ખેરાલુ નગરપાલિકા હાલ એક્શન મોડમાં આવી છે। ખેરાલુમાં નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ કામગીરી કરાઈ છે। ચકાસ નાકા પાસે હાટડિયા વિસ્તારમાંથી દબાણ હટાવાયા છે। જે વિસ્તારોમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે। हमारी साथ संवाददाता केतन पटेल जोड़ाई चुक्या है। केतन, हाल दबाण हटाववामां आवी रह्या छे, पोलीस बंदोबस्त केवो छे? ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે ખેરાલુના હાટડિયા વિસ્તારમાં હાલમાં જે દબાણ હટાવવાની જે કામગીરી હોય છે ચાલી રહી છે। તમે જોઈ શકો છો દુકાન આગળ જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે, જે શેડ બનાવવામાં આવેલા છે તેને હટાવવાની જે કામગીરી હોય છે ચાલી રહી છે। જેસીબી સહિત જે પોલીસનો જે કાફલો હોય છે તે ગોઠવી દેવામાં આવે છે। આપણા સાથે જે ચીફ ઓફિસર છે તે પણ જોડાયા હતા। તેમના પાસે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે કામગીરી હોય છે કેમ કરવામાં આવી રહી છે। શું કહેશો સાહેબ, કામગીરી કરવામાં આવી રહી છે, કેમ કરવામાં આવી રહી છે? જે તે દબાણકર્તાઓ જે વિસ્તાર હતો નગરપાલિકા વિસ્તારમાં પંચમુખી મંદિરથી શીત કેન્દ્ર સુધીનો એ તમામ વિસ્તારોને આપણે સર્વે કરી અને નોટિસો ઇસ્યુ કરેલી। રસ્તા પૈકીના દબાણ, કાચા શેડ અને પગથિયા જે જગ્યાએ હતા તે તમામને નોટિસો ઇસ્યુ કરેલી। ત્યારબાદ એમને સમય મર્યાદામાં માલિકી હક રજૂ કરવા માટે ખુલાસા મંગાયેલ। સમય મર્યાદામાં એમના ખુલાસા આવેલ નહોતા, જે અન્વયે સિટી સર્વે વિભાગ સાથે સંકલન કરી માનનીય પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ કરી અને સિટી સર્વે વિભાગે તમામ જે ગેરકાયદેસર દબાણ હતું તેમનું હક ચોકસી કરી અને માર્કિંગ કરેલ કે માર્કિંગ મુજબ આજે દબાણ દૂર કરવાની ડ્રાઈવ કરેલ છે। કેટલી મિલકતો હશે કે જેના દબાણ દૂર કરવામાં છે? અંદાજિત 30 થી 35 મિલકતો જે હતી એના કાચા પાકા દબાણો જે હતા એ દૂર કરેલ છે અત્યાર સુધી અને હાલ કામગીરી ચાલુ છે। નોટિસ અંદાજિત 26 તારીખ આસપાસ આપણે નોટિસ આપેલી। સર, આ એ જ વિસ્તાર કે જ્યાં પથ્થરમારો થયો હતો? ના, આ વિસ્તાર એ નથી। આ વિસ્તાર લગભગ 3 થી 4 કિલોમીટરની આખી રસ્તા પૈકીના દબાણોની ડ્રાઈવ હતી, બરોબર? એટલે આ વિસ્તારમાં એ દબાણ નથી। ચોક્કસથી નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તે જણાવી રહ્યા છે કે આ જે કામગીરી હોય છે અંદાજિત જે 135 જેટલી જે મિલકતો છે તેમની જે વધારાનું જે બાંધકામ હોય છે તેને હટાવવાની જે કામગીરી હોય છે કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે આ જે ટીમ હોય છે તે હાલ કામે લાગી છે અને જે દુકાન આગળનો જે વધારાનો જે શેડ હોય છે તેમજ જે વધારાનું જે બાંધકામ હોય છે તે કરવામાં આવી રહ્યું છે, તેને હટાવવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। પોલીસનો મોટી સંખ્યામાં જે કાફલો હોય છે તે પણ ગોઠવી દેવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે આ જે રસ્તો હોય છે આ રસ્તા ઉપર જ જે રથયાત્રા, જે શોભાયાત્રા હોય છે નીકળી હતી, ત્યારબાદ જે એક્શન હોય છે પોલીસ દ્વારા લેવામાં આવી હતી, ત્યારે આ જ વિસ્તારમાં હાલમાં જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો હોય છે પણ ગોઠવી દેવામાં આવે છે, જેથી કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને હાલમાં શાંતિમય માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે। અને પાલિકા સહિત જે સ્થાનિક તંત્ર હોય છે, પોલીસ તંત્ર હોય છે તે હાલમાં જે કામગીરી હોય છે કામગીરી કરી રહ્યું છે। તમે જોઈ શકો છો જે વધારાના જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં તે બાંધકામને હાલમાં દૂર કરવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। જી બિલકુલ કેતન, અને આ સાથે કેટલી એવી મિલકતો છે કે જેને તોડી પડાઈ છે અથવા તો નોટિસ આપવામાં આવી છે, લોકો સહયોગ આપી રહ્યા છે ખરા? બિલકુલ, વાત કરવામાં આવે તો હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અંદાજિત 135 જેટલી જે મિલકતો હોય છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ હાલમાં જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। ખાસ વાત કરવામાં આવે તો જે વધારાનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તે જ તોડી પાડવામાં આવી રહી છે, એટલે કે જે વધારાનું જે શેડ હોય છે તે તોડવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો આ જે જેસીબી હોય છે તે પહોંચી ચૂક્યું છે, તેની દ્વારા પણ હાલમાં જે કામગીરી હોય છે તમે લાઈવ જોઈ શકો છો કે હાલમાં જે વધારાનું જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેની હાલ જે તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। તે બીજી બાજુ કે પોલીસ તંત્ર પણ હાલમાં જે ગોઠવી દેવામાં આવી રહ્યું છે, સાથે સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે સમગ્ર જે તંત્ર હોય છે ખડે પગે રહ્યું છે। સ્થાનિકોનો પણ સહયોગ હાલમાં જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો જે આ કેમેરામેન બતાવવાની કોશિશ કરી કે આ જેસીબી છે તેના દ્વારા પણ જે વધારાનું જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે એટલે કે ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં ચાલી રહી છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો હાલ જે વધારાના બાંધકામ બનાવી દેવામાં આવ્યા છે, ગેરકાયદેસર જે બાંધકામ છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે, દુકાનો આગળ વધારાના શેડને પણ દૂર કરવામાં આવી રહ્યા છે। ખેરાલુના દ્રશ્યો કે જ્યાં પથ્થરમારો થયો હતો અને થોડે દૂર પથ્થરમારો થયો ત્યાં હાલ બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે।